હા લાય તો અયો એકાદી સાચવી પડશે હો. એ કીધું ભાઈ શાખો કેમ પણ આ કેરી નથી. તો શું છે? એ આ તો લીંબોળી છે. હું તુંય તે હવે એ કીધું ભાઈ ભલા મના ઈ તો કહું છું ઘરના આંબાની. એ આપણે થોડી એવડી એમથી કેરી હોય. અરે તો હું પણ મને તો લાગ્યું કે હાસુભાઈ કઈ દેશી આંબો એવો ન થાય ને કે અવડી એમથી કેરી આવે એમ હાવ ઝીણી એવી એમ જો તો ખરી. પણ એ ના ના કીધું ભાઈ એમાં એવું હતું કે ઘરે કેરી હતી નહીં બરોબર એટલે મેં કીધું આ ખાઈને આમ થોડુંક તો લાગે તો ખરા કેરી ખાવી એમ મનમાં. હા તે કાંઈ વાંધો નહીં. હે મને કેમ ખબર ન પડી કે આ લીંબોળી છે એમ ગામના ને થોડી કઈ ખબર પડે. હા ઈ વાત સાચી હો. તે શું છે? હવે જો તું હવે આ લીંબોળીની છે ને જો તું કેરી કરી નાખવાની છે. બનાવી નાખું હમણાં કેરી. એ હું કેરી? એ કીધું ભાઈ આની કાંઈ કેરી બેરી બને નહીં હો અને આને કોઈ લે નહીં. અરે બધાય લે મારી પાસે એક મસ્ત પ્લાન છે. આમ કરવાનું છે જો તું રોકડી થઈ જાય આપણે તે. એટલે હા હો કીધું ભાઈ એમ કર્યું તો રોકડી થઈ જાય હો. અરે તો થઈ જાય હું કરવાની જ છે. હાલ તો આ તો કાંઈ વાંધો નહીં હાલો. કેમ પણ પત્રી એ વાહ કીધું ભાઈ વાહ બાઈકે ટના ટન હો. તો પછી હાલો આંબા આવી ગયા. આંબા અમેરિકન આંબા. હા અમેરિકન આંબા હો અમેરિકન આંબા છે. અરે તું આમ કેરીયું તો જો પેલા ઝીણી ઝીણી નાની નાની કેરીયું. પણ કેરીયું તો લૂમો સુમો છે. લે તો હજી આ તો ઓછી છે. થોડોક આંબાને તડકો લાગી ગયો ને એટલે બાકી તને પાંદડા નો બતાય નકરી કેરી જ બતાય કેરી. તો પણ એ અમેરિકામાં તમને બે ને કોણ ઓળખે? ત્યાં અમેરિકાથી આંબા મગાવ્યા? એ ત્યાં ઓળખતા જ હોય અને છે ને વિમાન માંથી મગાય વિમાનમાં આવ્યા. વાહ ભાઈ વાહ. પણ આ ધંધો તમારો ખોટમાં જાય એવું લાગે છે. કેમ? આ આંબા છે ને હું તો નથી જ લેવાનો પણ ગામમાં કોઈ આમાં ભરોસો કરે એમ લાગતું નથી. અરે ભાઈ તને તો વેચવાના નથી થતા અને આંબા હાંજ સુધીમાં વેચા જાય ને તો જ બકે નકર બાવળિયામાં સીધા ખાઓ. પણ આની કિંમત શું છે? ખાલી 1000 રૂપિયા. તું નહીં લઈ શકે મને ખબર છે. કાંઈ બોલતો નહીં. હા હા સારું સારું આટા મારો આગળ માટા મારો. અને આમ જો તું આખા વર્ષમાં કેરીમાં કેટલો ખર્ચો કરે? એ કેરી તો જોવે હો ભાઈ. જોવે ને. હા આ છે ને ખબરી એવા આંબા છે ને રોજ કેરી આવે. હવાર થાય ને ત્યાં પાકી જાય કેરી. હા. 12 માસ કેરી આવે આમાં. આખું વર્ષ ચાલુ જ રે. સરું જ તું ખાય ખાઈને ધરાઈ જા પણ આ છે ને કેરી આવતા ન ધરાય. અને તું ખાલી આ એક કેરી સાખ ને 3 દી સુધી તો તારા મોઢામાંથી છે ને આમ સુગંધ ન જાય. સારું સારું ગામમાં બેસો પછી કોઈક મને વાત કરે તો લઈશ. અત્યારે આમાં બહુ પડાય એવું નથી તમારા. એ ગજુભાઈ હાલો ને આની આગળ ક્યાં ભાગવત કરું ઈ કાઈ લે હે ને ખોટે ખોટું. સારું સારું જાઓ જાઓ. હા હા તું જા અમને હું જવાનું ક્યાં. હાલ હાલ. હા હાલો અમેરિકન આંબા અમેરિકન આંબા. એ ભાઈ ભૂખ લાગી છે હો હવે. કેવી લાગી? એ ભાઈ કેવી લાગે એટલે ફૂલ ભૂખ લાગેલી છે. ફૂલ? એ ભાઈ તારા આમ બસ ફૂલ ભૂખ લાગી. ગમે ખાવાનું લાય નકર તૈયાર લઈ આવું. આજ ભૂખ બહુ લાગી છે. કાઈ વાત લાવેલો જ છો. એ ભાઈ આ શું છે? ફાકડા મોઢે ખાવા મળે ગળા મમરા. એ ભાઈ આ મમરા છે અને આ હળવો ખોરાક કહેવાય. આનથી હું થોડો ધરાવ કાંઈ. કેમ ધરાય છે ને બધા ખાઈ જા તમ તને કેમ ક્યાં ના પાડું તને. એ ભાઈ આટલા નહીં આખી ગુણ ભરીને ખાઈ જાવ ને તોય હું ન ધરાવ. કાકા ખાવાની રીત હોય ને એવું મગાવવાનું હોય. આ મોળા મમરામાં હું કાંઈ નો મજા આવે. કાઈ વાંધો નહીં. આ એ આલે 200 રૂપિયાની કેરી લઈ જા. એ ભાઈ 200 રૂપિયાની કેરી. હા આ તો કાંઈ વાંધો નહીં. બેયના હરખા ભાગ પડશે બરોબર ને. તારે વધુ નહીં અને મારે વધુ નહીં. હરકે હરખા ભાગો ભાઈ. મારી વાત સાંભળ સાખીને લાવજે કેરી ખાટી નો નીકળે ધ્યાન રાખજે તું. એ ભાઈ સાયકલ લાવીશ પણ સાયકલી કેરી હે ને આમાં ઘણા હે ને ધ્યાન રાખજે. ઈ તો મારી મફતમાં જ થી નહીં હો. હા તો કાંઈ વાંધો નહીં બે હરખા ભાગ પાડશું તમ તારે 200 રૂપિયાની કેરી લાવ અને સાખીને લાવજે. નો સાખવા આપે ને તો બીજી લાવજે ઠેકી જાય છે. બાકી સાખ્યા વગર કેરી લાવતો નહીં આયા. એ ભાઈ હમણાં છે ને ગામમાં જઈને તરત લઈને હોય આવું જોતું. હા જા. 200 ની 200 ની. ક્યાં ગાંડા ક્યાં જા? એ ગજુભાઈ ક્યાં કરો કર્યો ને લ્યો હવે નહીં કામ થાય મારું. અરે પણ હું છું ક્યાં જા?
એ ગજુભાઈ કેરી લેવા જાવ છો મારે ભાઈ કીધું કે 200 રૂપિયાની કેરી લેતા હોય એટલે આજ કેરી ખાવાનો વિચાર છે અમારે બેને હવે આ જમાનામાં છે ને ગાંડા કેરી નો લેવાય, સીધો આંબો જ લઈ લેવાય. 12 માસ કેરી આવે, કાંઈ માથા કૂટ જ નહીં. આ કોણ વારા ઘડીએ કેરી લેવા જાય? કિલો ને 2 કિલો ને કેટલા દે હાલે તાર કિલો કેરી? એ ગજુભાઈ હમણાં લઈને જાવ કે નહીં એટલે 15 મિનિટમાં તો પૂરું જ થી કેરીનું. એ ગાંડા હું તુંય તે હવે કાક સુધરો હવે જમાનો ક્યાં પહોંચ્યો ને તમે હજી કિલો 2 કિલો જ કેરી લ્યો છો? એ ગાંડા એક કામ કર, કેરી મૂક પડતી અને આ અમે લાવ્યા અમેરિકન કેરી. એ ભાઈ અમેરિકન કેરી ભાઈ ક્યાંય? અરે આમ જો તું, કેરી તો છે જ તે, પણ આંબો અમેરિકન છે ને એમાં જે કેરી આવે ને ગાંડા, હા. એકવાર તું આ કેરી શાક એકવાર તું ખાલી ખા, 3-4 દી સુધી તો તારા મોઢામાંથી છે ને આમ સુગંધ આવશે, કેરીની સુગંધ. હા અને છે ને 12 માસ આવ્યા જ કરે, કેરી ખૂટે જ નહીં. 12 માસ્યો આંબો. હા રોજ કેરી આવે, હવાર થાય ને ત્યાં કેરી પાકી જાય. આ તો થોડોક તડકો લાગી ગયો કે નહીં આંબાને, એટલે થોડોક મોળો પડી ગયો. તું રોજ પાણી પાસ ને આને, એટલે રોજ કેરી આવશે, 12 માસ કેરી આવશે. તારે હવે કઈ કેરી લેવા જવાની જરૂર જ નહીં. હા અને છે ને આ ઠેઠ અમેરિકાથી મોકલાવી. એ ગજુભાઈ તમારી પાસે આઈટમ સારી છે, આંબોય સારો છે અને ફળેથી એમ કહો 12 માસ આવે છે બરોબર હવારમાં રોજ, પણ આની કિંમત વધુ હોય છે કારણ કે અમેરિકન છે કે નહીં, એટલે એમ લઈને હોય કે ગામમાં કોઈક એવો હોય ને મોટો વ્યક્તિ એને વેચી દો, અમારું ગજું નહીં આમાં. એ ગાંડા હું તું તે રોડ ટચ તો તમારે જમીન છે હો, તમે કરોડપતિ તો સૌ જ તે. આમ જો તું કેટલા છે તારી પાસે? અત્યારે મારા ભાઈ 500 રૂપિયા આપ્યા છે. આની કિંમત હું ઈ તો કયો? એ 1000 રૂપિયા. એક આંબાના 1000 રૂપિયા. હા પણ એ ગાંડા આ જીવન તમારે હક થઈ ગયું, ઈ તો તું વિચાર કર. તમારે કોઈ દી જિંદગીમાં બહાર કેરી લેવા ન જ આવી પડે, તો? ઘર બેઠા તમારે કેરી મળે રોજ. હા આ તો ઘડીએ કિલો લેતા હોય, 2 કિલો લેતા હોય, 3 કિલો લેતા હોય. આ કાંઈ નહીં, જેટલી જોવે એટલે તોડી લેવાની. એ પત્રી ઈ સાચી વાત હો, રોજ મારે ધક્કા તો રહે જ તે, એટલે એક કામ કરો આ 2 આંબા આપી દો, હાલો મારા ભાઈ પાસે, હાલો ઘરે જ તે. હા તે હાલ ઉના દાદા પાસે જાવી, હાલ તારા ઘરે. હાલો 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 કેરી લાવ્યો કે નહીં? એ ભાઈ કેરી હું લાવે? આંબા જ લઈને વી આવ્યો લે. એ ડોબા રેખા, આને આપણે લઈશું, આ સોંપી બરોબર છે, અને કેરીઓ આવશે ને કેરી આપણે ખાશું. આ 3 વર્ષ ઉપર લાગી જાય અને કેરીઓ ખાવામાં. એ 3 વર્ષ નહીં, અરે ભલા મારા કાલ જ કેરી આવે. સવારના પોરમાં જ કેરી ખાવાની. આમ જોવો તમે એકદમ કેસર કેરી, હા કેસરી કેરી થઈ જાય સવારમાં. હજી તો આ થોડીક કાચી છે. જો આ થોડીક બાકી છે ને એ હવારમાં ફૂલ કેસરી થઈ જાય. એ પા આંબા નાના છે ને કેરી નાની. હા છે ને, આપણા આંબા નથી કાંઈ, તો અમેરિકન આંબા છે. અમેરિકન આંબા. અરે તો આમ જોવો તમે, નામ એવું કામ, આમ તમે જોવો તો ખરી, આંબો એવડો રહે અને કેરી એવડી રહે. આને છે ને ઉના દાદા તમારે કાંઈ જમીનમાં નહીં નાખવાનું, તો આમાં નામાં ડોલમાં રહેવા દેવાના અને થોડુંક પાણી પાવાનું. કેટલું? થોડુંક. હા વધારે નાખી દેવો તો બળી જાય. આ તો કાંઈ વાંધો નહીં, થોડુંક નાખશું બરોબર ને? એ ભાઈ આનો સ્વાદ પાછો જાય જ નહીં, એમ કેતા 3-4 દી સુધી હે ને સ્વાદ રહે જ તી કે એમ લાગે. કેરી ખાઈ તો રે એમ ને. હા સ્મેલ જાય ને અને એવી સુગંધ આવે ને, તમારે સ્પ્રે છાંટવાની જરૂર નહીં. તમને 5-7 માણસ તો પૂછશે કે હે ઉના દાદા આ તમે હું ખાધું કે હું છાંટ્યું કે એટલી બધી સુગંધ આવે. હા અને છે ને 12 માસ કેરી આવ્યા જ કરે, રોજ તોડી જ નાખવાની. અને આ તો છે ને સમજ્યા તમે, ધંધો થાય એવું છે. રોજ તો તમે એટલી બધી કેરી હું ખાશો? એટલી કેરી આવશે ને આમ લૂંબે ઝૂંબે આમ ઢગલો કેરી આવશે. પછી તમારે વેચવી હોય ને તો તમે વેચી શકો, ખાઈ શકો. અને આની એક ખાસિયત શું છે ખબર? 12 માસ આવે, 12 માસ રોજ ડેઈલી હવાર પડે ને ત્યાં તમારે કેરી ઉતારવાની સીધી. એ પાનો ભાવ શું છે? ખાલી 1000 રૂપિયા. 1000 રૂપિયા એક આંબાના? સો ઉના દાદા ચીકણાય નો હોય આમાં. એ ભાઈ લઈ લેને, આમાં ખોટ નથી કાંઈ. આ તો કાંઈ વાંધો નહીં, એક આંબા લાવો. એ ભાઈ એક શું કામ 2 આંબા લઈ લે. હવે 2 શું કરવા? એક તો લાવશો અને 12 આંબા છે, રોજ કેરી આવે છે. હવારમાં તમ તારે ખાજે તું રોજ. એ ભાઈ પછી મને ખબર છે અત્યારે હે ને તું કે હવારમાં ફરી જા, એટલે મારો આંબો હે ને નોખો જ રાખ. એ ભાઈ એક જ હોય,
1000 રૂપિયાનો એક લઈ લઈએ. 2000 રૂપિયા આમ તમતા બે હું લેવા આપણે. એ ભાઈ તે હું કીધું તું કેરી નોખી નોખી એટલે બે ને આંબાઈ નોખા નોખા હતી. 2000 રૂપિયા આપી દે બરોબર ને આપણે એવો કઈ વારો તારો નથી કરવો. આપી દે 2000 રૂપિયા હાલ. મારો આંબાઈ નોખો ને તારો નોખો. હા જલ્દી આવો ને કાના ઘરાક તો બહુ છે. એ ના 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 1 2 3 ને 4 હાલ્યો ભાઈ 4 5 5 હાલો બે આમાં. હાલો. એ આના અત્યારે હે ને થોડીક પાકી ખાઈ લઉં ઓય 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 ભાઈ ઈ ભૂલ ન કરતા હો તો નહીં હાવ પાકી જાય હવારે જ કેરી તોડજો અત્યારે ન તોડતા ભૂલ ન કરતા હા ઓ આ તો કાંઈ વાંધો નહીં હવાર સુધી વાટ જોઉં હા અને થોડુંક પાણી પાજો.